રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા વધારે પૈસા પડાવી લેવાના મામલે હોસ્પિટલ તરફથી નિવેદન સામે આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે દર્દીને વોકહાર્ટ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરવા લઈ આવ્યા હતા। દર્દીને મોટો ચેકો હતો અને ડસ્ટ પણ હોવાના કારણે ઇમરજન્સી સર્જરી કરવી પડી હતી, જે બાદ સારવાર આપી બીજા દિવસે જ રજા આપવામાં આવી હતી। રજા આપ્યા બાદ ડોક્ટરને પણ બતાવવા માટે આવ્યા હતા। ઇન્સ્યોરન્સ કંપનીના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા ત્યારે પણ વાલીઓએ સંમતિ આપી હતી। તો ડોક્ટર હાર્દિક કમસાણીયાએ 61,000નો ચાર્જ શેનો લીધો તે જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા। સેન્ટર હેડ દુષ્યંત પટેલ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા। આ સમગ્ર મામલે કોંગ્રેસના સભ્યોએ હોસ્પિટલ બહાર વિરોધ પણ નોંધાવ્યો હતો। सर हूँ पाछो एक ज रिपीट पाछो करीश जे पण चार्जेस छे डॉक्टर हार्दिक कमसाणिया छे एमनो 61,120 રૂપિયાનો ચાર્જ લગાડ્યો છે। તો સાહેબ આ ચાર્જ કેનો છે, કયા બાબતનો ચાર્જ, એને એવું શું કર્યું કે આ 61,000 રૂપિયાનો ચાર્જ લાગ્યો? જે પણ ચાર્જીસ થયા છે તે આપણા અપ્રૂવડ એસઓસી પ્રમાણે થયા છે, ડિટેલ એક્સપ્લેનેશન અને સંમતિ સાથે થયા છે। રાજકોટની પ્રાઇવેટ વોકહાર્ટ હોસ્પિટલમાં માત્ર 60% માટે 1,60,000 રૂપિયા વસૂલવામાં આવ્યા છે। સીધા જ દ્રશ્યો આપણે દેખાડવા માંગીશ કે આ રાજકોટની કાલાવર રોડ ઉપર આવેલી પ્રખ્યાત હોસ્પિટલ વોકહાર્ટ હોસ્પિટલ છે, ત્યાં તોતિંગ બિલ છે તે બનાવવામાં આવ્યું છે। કેટલાક જે સગા છે, જે દર્દી હતા, બાળક છે, તેના સગા પણ આપણી સાથે છે। આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરશું કે તેમના દ્વારા શું, આપણી સાથે કોંગ્રેસ પણ છે, આપણે તેમની જોડે વાત કરશું। શું કહેશો જે ચાર્જ વસૂલવામાં આવ્યું? જોવા જઈએ તો ડોક્ટર્સોના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે। ક્યાંક ને ક્યાંક ડોક્ટર જો પોતાના સ્વાર્થ માટે દર્દીઓ પાસેથી પોતાનો નફો મેળવે તો તે અયોગ્ય છે। તેની સમક્ષ જો બિઝનેસ મુજબ જોવા જાય તો પણ ફરિયાદ નોંધીને ડોક્ટરનું લાયસન્સ રદ કરી તેને જેલ ભેગા કરવા જોઈએ। ડોક્ટર એક ભગવાન સમાન હોય છે, જો પોતાની નૈતિક ધોરણ ગુમાવી દે તો તેને 100% કડકમાં કડક તેની સામે કડક સજા થવી જોઈએ, તેથી સમાજમાં યોગ્ય ન્યાય મળી શકે। જી ચોક્કસથી હું આપને પૂછવા માંગીશ, આ તોતિંગ બિલ 1,60,000 આ ખાલી ને ખાલી છેતરપિંડી કરવાનો ધંધો હવે રહી ગયો છે। તમે ગમે એવા સારા ડોક્ટર પાસે કરાવો કે ગમે એ હોસ્પિટલમાં કરાવો, 7 કે 8%નું બિલ કોઈ દિવસ 1,60,000 રૂપિયા તો ના જ આવે। એટલે આ હોસ્પિટલ વાળા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે આટલું નામ છે તો માણસો એ વિચારી નહીં આવતા હોય કે અમને સારવાર સારી મળશે, પણ અહીંયા આવીને આ લોકો ખાલી છેતરપિંડી કરવાનો ધંધો કરે છે। ચોક્કસથી આપણી સાથે જે દર્દીના સગા છે, આપણે તેમની જોડે પણ વાત કરશું। જે બાળક હતા તેમના દાદા છે, દાદા શું કહેશો, કેટલું બિલ આવ્યું? એક 8% ચાર્જીસનો 8 સ્ટિચિંગનું બિલ 1,60,910 છે। એટલે અમારા તો હોસ્કો છૂટી ગયા। મારી લાઈફની અંદર મેં પહેલી વાર આવા બિલ, એટલી માઇનોર સર્જરી અને બિલિંગની અંદર બધે સર્જરીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે, ઇમરજન્સી સર્જરી, પોલી સર્જરી। હવે એ મેડિકલ ભાષા હોય એ અમે સામાન્ય દર્દીઓ સમજી ન શકીએ, બરાબર છે। એ લોકો એમ કહે છે કે અમે તમને જાણ કરી, અમને કશી જાણ કરવામાં નથી આવી। અને અમે કોઈ એવી અંગ્રેજીની અંદર પેપર એટલો એક થોકડો લઈને આવ્યો એમાં સાઇન કરાવે, એ બધો વાંચવાનો અમારી પાસે એવો કોઈ ટાઈમ, કઈ બિલના ચાર્જીસ કે એવું કઈ કીધું હતું તમને? નહીં, કોઈ વસ્તુ નહીં। અમે એડમિટ થયા હતા અને અમને એમ કીધું કે તમારે 8,000 પહેલા ભરો, એટલે અમે 8,000 ભર્યા। પછી અમને એમ કે હજી 7,500 ભરો, અમે 7,500 પણ કેસ ભરેલા છે। અને આ કેસલેસ હોવા છતાં અમારી પાસે રોકડ શા માટે ભરે? ભલે ચોક્કસથી આ હતા જે દર્દીના દાદા કે તેમણે જણાવ્યું કે 8%ના, માત્ર 8%ના 1,60,000 રૂપિયા જેટલું બિલ છે તે વસૂલવામાં આવ્યું અને કોઈ પણ પ્રકારની જાણ છે તે કરવામાં નથી આવી। કેટલાક અન્ય પણ દર્દીઓ છે કે જેઓ હેરાન પરેશાન આ હોસ્પિટલના કારણે થઈ રહ્યા છે। લકી રચી ઝાલા, GSTV, રાજકોટ।